ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને મોડી રાતથી જ નદીની સપાટીઓ વધવાની શરૂઆત થઈ ગઈ હતી। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલીમોરા શહેરના। બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદી જે પોતાની ભયજનક સપાટી વટાવી અને 32 ફૂટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે સામે આવી છે। ખાસ કરીને બિલીમોરા શહેરનો 40% જે વિસ્તાર છે એ 40% વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે જેવા કે વાડિયા શિપિંગ યાર્ડ છે, ઓરિયા મોરિયા વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। અંબિકા નદીની જળ સપાટી વધતાની સાથે જ જે અંદાજિત 5 થી વધુ ગામો છે એ લોકોનો સંપર્ક અત્યારે તૂટ્યો નથી। ગણદેવી તાલુકામાં આવેલો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે અને અંબિકા નદીની સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખીને બેઠું છે। પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું થયું છે। સતીશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદી ઉફાન પર છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। બિલીમોરા ખાતેથી પસાર થતી આ અંબિકા નદી છે અને અંબિકા નદી બંને કાંઠે અત્યારે હાલ વહેતી નજરે આવી રહી છે। જે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે, અંબિકા નદીની સપાટી અત્યારે 32 ફૂટ સુધી પહોંચી ચૂકી છે, ત્યારે ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહેતી નજરે આવી રહી છે। અંબિકા નદીની સપાટીમાં સતત અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે, ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। ધસમસતો પાણીનો પ્રવાહ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આ પ્રમાણે નદીની આસપાસમાં આવતા તમામ જે ગામો છે, કાંઠા વિસ્તારના ગામો છે, એ અત્યારે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આ રસ્તો તમે જોઈ શકો છો, એ રસ્તો અત્યારે હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણેની તસવીરો તમે જોઈ શકો છો, અંબિકા નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે એ રૌદ્ર સ્વરૂપ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે સામે કાંઠે જોઈ શકાય છે ધોલ ગામ છે અને ત્યાં પણ પાણી ભરાયેલાના તસવીરો છે અત્યારે જોવા મળી રહ્યા છે। આ પ્રમાણેની સ્થિતિ છે એ ઠેર ઠેર જોવા મળી રહી છે। ત્યારે સાપુતારા અને જે રીતે ડાંગમાં વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણીની આવક અત્યારે અંબિકા નદીમાં થયેલી જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને બિલીમોરા અમલસાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે અંબિકા નદીના પાણી ભરાતા બંધ થઈ ચૂક્યો છે। એની સાથે સાથે ગણદેવીના દેવદા, તલિયારા, ધમરાછા, ભલેસા, મોરલી સહિતના ઢોલ ગામ સહિતમાં પાણી છે અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે અને તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે અંબિકા નદી છે એ ઉફાન પર અત્યારે જોવા મળી રહી છે। ત્યારે જે રસ્તો છે, જે માર્ગ છે તમને બતાવીશું, એ માર્ગ અત્યારે હાલ જે ભારે વાહનો છે એ ભારે વાહનો માટે પણ બંધ કરી દેવાયો છે। ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા આ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। એના સ્થાનિક છે એની સાથે વાતચીત કરીશું। કેટલું પાણી છે અને કઈ રીતની સ્થિતિ છે? મેં ટેમ્પો ચલાવું છું, અહીંયાથી રસ્તા બંધ કરેલા છે, આ જવાય નહીં, આના લીધે આજે ટેમ્પો અહીંયા મૂકેલો છે, તો આજે રસ્તા બંધ છે, પાણી બહુ વધેલા છે। આજે શું સૂચનાઓ આપવામાં આવી છે તમને તંત્ર તરફથી? કોઈ સૂચના એટલે બધા કહે છે પાણી બહુ ભરાયેલા છે, આજે બંધ છે, રસ્તા બંધ છે, જવાનું બંધ છે, લોડિંગ ગાડી જાય નહીં, આજે બંધ છે, એટલે બધા ગાડી આ બાજુ મૂકેલી છે, પાણી બહુ વધતા છે। આજે આસપાસના કેટલા ગામોમાં પાણી ભરાયા છે? હા, તો આ કાવેરીમાં પાણી છે, અંબિકામાં પાણી છે અને આ બાજુ ગામડે બધે પાણી ભરાઈ ગયેલા છે। આજે બિલકુલ ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। આ રીતે જે માર્ગ છે ભારે વાહનો માટે બંધ કરાયા છે, ત્યારે માત્ર બાઇક, 2 વ્હીલર જ છે એ આવન જાવન કરી શકે છે। આ પ્રવાહ તમે જોઈ શકો છો, ધસમસતો પ્રવાહ છે અંબિકા નદીના કિનારા પરથી। આ રીતે જે ઈંટોના ભઠ્ઠા છે એ ઈંટોના ભઠ્ઠા પણ અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે તમામ એ સ્થળો ઉપર અત્યારે અંબિકા નદીનું જે પાણી છે એ અત્યારે હાલ આસપાસના ગામોમાં પરસરી ચૂક્યા છે। કેમેરામેન મલય દવે સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, બિલીમોરા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હાલ ઔરંગા નદીમાં જે પ્રમાણે પાણી વધી રહ્યું છે, ઔરંગા નદીએ એનું રૌદ્ર સ્વરૂપ અત્યારે દેખાડી રહી છે। બે કાંઠે જ નહીં પરંતુ એની સીમાઓને ઓળંગીને પાણી અત્યારે વલસાડ શહેર તરફ આવી રહ્યા છે। ત્યારે વલસાડનો આ હનુમાન ભાગડા વિસ્તાર અને ત્યાંનો આ પિચિંગ વિસ્તાર કે જેની ઉપરથી અત્યારે પાણી જઈ રહ્યું છે, તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ અહીંયા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા કહી શકાય કે ખૂબ જ સારી કામગીરી અહીંયા થઈ રહી છે। દોરડા બાંધીને
આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગના અધિકારીઓ પણ અત્યારે આપણી સાથે છે. સર, શું સ્થિતિ છે અને હાલ કઈ રીતનું તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે? ઉપરવાસમાં વધારે વરસાદને કારણે આપણે કાશ્મીર નગરમાં લોકોનું સ્થળાંતરિત કર્યું છે. રામલલ્લા હોલ ઉપર 150 થી 200 લોકોનું સ્થળાંતરિત કરેલું છે અને અહીંયા પણ ટીમ એલર્ટ રાખવામાં આવેલી છે. અહીંયા કઈ રીતે લોકોને આવવા જવા માટે રોકવામાં આવી રહ્યા છે? શું સ્થિતિ? અહીંયા આપણે બ્રિજ ઉપર રસ્તો આડો રાખ્યો છે. આપણી ગાડી છે અને આપણી એક ટીમ અહીંયા સ્ટેન્ડ બાય છે ફાયરની. ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે. અંદરૂની વિસ્તારમાં ક્યાંય પણ જરૂર પડે તો તેઓ સજ્જ છે. તેઓ લાઈફ જેકેટની સાથે જે સેફટી ગાર્ડ છે તેની સાથે તેઓ અહીંયા તૈનાત છે. લોકોની આવાજાહી બંધ કરી દેવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તંત્ર અત્યારે એકદમ એલર્ટ મોડમાં છે. કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તેનું સતત ધ્યાન રાખી રહી છે અને લોકોએ પણ હાલ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આ વરસાદ અટકે નહીં કે પાણીનો ફ્લો ધીમો ન થાય, કોઈ પણ લો લાઇંગ બ્રિજ પરથી કે એવા વિસ્તારમાંથી પસાર ન થાય. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.